નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી નવી બે લખેલી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેને પ્રસ્તુત કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્યરચનાનું રચનાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. આવો મિત્રો, આજની પ્રથમ કાવ્યરચનાનું શીર્ષક છે ઘમંડની આગ. તો હું આ કાવ્યરચનાના શબ્દ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું, આપ તેને પ્રેમથી સાંભળો. સળગી રહ્યો છે માનવ ઘમંડની આગમાં, ખોઈ ચૂક્યો છે એ પ્રેમ ઘમંડની આગમાં. સળગી રહ્યો છે માનવ ઘમંડની આગમાં, ખોઈ ચૂક્યો છે પ્રેમ એ ઘમંડની આગમાં. માથું ઊંચું રાખીને ને નથી જોયું કોઈની સામે, નફરત કરતો રહ્યો છે એ ઘમંડની આગમાં. માથું ઊંચું રાખીને નથી જોયું કોઈની સામે, નફરત કરતો રહ્યો છે એ ઘમંડની આગમાં. મીઠી વાણી બોલવાનું ન તે કદી સમજો, અક્કડ બનીને ચાલી રહ્યો છે ઘમંડની આગમાં. મીઠી વાણી બોલવાનું કદી તે ન સમજો, અક્કડ બંને ચાલી રહ્યો છે ઘમંડની આગમાં. ગુરુ જ્ઞાન મળ્યું છતાં કદી તે ન સુધર્યો, અજ્ઞાન બની ચૂક્યો છે એ ઘમંડની આગમાં. ગુરુ જ્ઞાન મળ્યું છતાં પણ તે કદી ન સુધર્યો, અજ્ઞાન બની ચૂક્યો છે એ ઘમંડની આગમાં. સૌને મુઠ્ઠીમાં રાખીને એ જુલ્મ કરતો રહ્યો, માનવતાને ભૂલ્યો છે એ ઘમંડની આગમાં. સૌને મુઠ્ઠીમાં રાખીને એ જુલ્મ કરતો રહ્યો, માનવતાને ભૂલ્યો છે એ ઘમંડની આગમાં. ઘમંડના નશામાં તે કદી નમ્ર ન બની શક્યો, મુરલી રાખ બન્યો છે એ ઘમંડની આગમાં. ઘમંડના નશામાં તે કદી નમ્ર ન બની શક્યો, મુરલી રાખ બન્યો છે એ ઘમંડની આગમાં. મુરલી રાખ બન્યો છે એ ઘમંડની આગમાં. તો મિત્રો, આ મારી પ્રથમ કાવ્યરચના હતી. હું આપને મારી બીજી કાવ્યરચના સંભળાવું છું, જેનું શીર્ષક છે વિશ્વાસ. હવે મિત્રો, આ કાવ્યરચનાના શબ્દ આપને સમક્ષ પ્રસ્તુત કરું, આપ તેને પ્રેમથી સાંભળો. જીવનમાં એક અનમોલ આધાર છે વિશ્વાસ, સંબંધમાં સ્નેહની સરિતા વહાવે છે વિશ્વાસ. જીવનમાં એક અનમોલ આધાર છે વિશ્વાસ, સંબંધોમાં સ્નેહની સરિતા વહાવે છે વિશ્વાસ. જીવનના દરેક પગલે પગલે ફેલાવે છે પ્રકાશ, મુસીબતમાં હંમેશા ઉત્સાહ વધારે છે વિશ્વાસ. જીવનના દરેક પગલે પગલે ફેલાવે છે પ્રકાશ, મુસીબતમાં હંમેશા ઉત્સાહ વધારે છે વિશ્વાસ. સફળતા પ્રાપ્ત કરવા મનમાં જગાવે છે સાહસ, નિરાશ મનને અદ્ભુત શાંતિ આપે છે વિશ્વાસ. સફળતા પ્રાપ્ત કરવા મનમાં જગાવે છે સાહસ, નિરાશ મનને અદ્ભુત શાંતિ આપે છે વિશ્વાસ. પ્રેમ જ્યોત હૃદયમાં પ્રગટાવી દૂર કરે છે નફરત, દુશ્મનોને પણ દોસ્ત બનાવી નાખે છે વિશ્વાસ. પ્રેમ જ્યોત હૃદયમાં પ્રગટાવી દૂર કરે છે નફરત, દુશ્મનોને દોસ્ત બનાવી નાખે છે વિશ્વાસ. ખરાબ સમય આવે તો જીવન બને છે સુનસાન, નવી આશાની કિરણો મનમાં લાવે છે વિશ્વાસ. ખરાબ સમય આવે તો જીવન બને છે સુનસાન, નવી આશાની કિરણો મનમાં લાવે છે વિશ્વાસ. પરિસ્થિતિ કોઈ પણ હોય, કદી ન ડરતો મુરલી, જિંદગીનો કઠિન ખેલ પણ જીતાડે છે વિશ્વાસ. પરિસ્થિતિ કોઈ પણ હોય, કદી ન ડરતો મુરલી, જિંદગીનો કઠિન ખેલ જીતાડે છે વિશ્વાસ. જિંદગીનો કઠિન ખેલ જીતાડે છે વિશ્વાસ. તો મિત્રો, આપ સૌએ મારી બંને કાવ્યરચનાઓ સાંભળી, જેના શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે. મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દ કે સરિતા, આ ચેનલમાં બધા વિડીયો અપલોડ કરેલા છે.
અને કાવ્યના શબ્દ પણ યુટ્યુબના દોષિસોના કોલમમાં મેં પેજ કર્યા છે. તો આપ જરૂરથી મારી કાવ્યકથાના વિડીયો સાંભળો, આપણા મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો, તેને મારી ખૂબ જ કોમેન્ટ આપો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ લાઇક આપો. બીજું જણાવવાનું કે મિત્રો, મારી લાઈવ કાવ્યકથાની સ્પીચ દરમિયાન બેકગ્રાઉન્ડમાં જે સંગીત વાગી રહ્યું છે તે મારું જ વગાડેલું છે. બાંસુરી વાદ્યની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ ફ્લૂટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગીનીઓ અને ધૂનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તો જરૂરથી મારી બાંસુરી વાદન સાંભળો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આપણા મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો, મારું તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો દોસ્તો, આજની શબ્દોની સરિતામાં આપ સૌ મારી બંને કાવ્યકથાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.